ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અગાઉના લેક્ચરમાં થાઇમિડીનનું બંધારણ, જે એક પ્રકારના પિરિમિડિન ન્યુક્લિયોસાઇડ છે, 4 મુદ્દાઓ કરાવી દીધું છે. આજે હજી આપણે 2-3 મુદ્દા અને થાઇમિડીનનું સંશ્લેષણ થી એનું બંધારણ પુરવાર કરવાનું છે. તો આપણે જોઈએ મુદ્દા નંબર 5. મુદ્દા નંબર 5 થાઇમીન. 5 થાઇમીન અને શુગર ડીઓક્સી રિબોઝ નું જોડાણ. કયા સ્થાને થાઇમિડીનમાં શુગર જોડાયેલા છે? જોડાણ. બરોબર. તો સૌપ્રથમ એ થાઇમિડીન નું રિડક્શન થતું નથી. આ બધામાં આ જ આવે છે, થતું નથી. તેથી આપણે શું કહી શકીએ છીએ? થાઇમિડીન નોન રિડ્યુસિંગ શુગર છે. નોન રિડ્યુસિંગ છે. થાઇમિડીનમાં એલ્ડિહાઇડ સમૂહ CHO અથવા લખી શકે એલ્ડિહાઇડ સમૂહ ફ્રી નથી, મુક્ત નથી. સમૂહ મુક્ત નથી. તેથી ડીઓક્સીરિબોઝ થાઇમીન જે શુગર છે સાથે C1 કાર્બન વડે જોડાયેલ છે. બરોબર. મુદ્દા નંબર 2 અથવા બી, થાઇમિડીનનું એસિડ અથવા મંદ HCl વડે સહેલાઈથી શું થાય છે? હાઇડ્રોલિસિસ થી જળ વિભાજન થાય છે. જ્યારે બેઝ અથવા અલ્કલી પ્રત્યે સ્ટેબલ છે. તેથી આપણે શું કહી શકીએ છીએ? તેથી થાઇમિડીન
થાઇમિડીન માં જે ગ્લાયકોસાઇડનું જોડાણ છે એ જે બેઝના નાઇટ્રોજન અને શુગરના કાર્બન સાથે છે એટલે એને શું કહેવાય એન ગ્લાયકોસાઇડ છે એન ગ્લાયકોસાઇડ છે મુદ્દા નંબર સી થાઇમિડીનમાં મુદ્દા નંબર સી થાઇમિડીન માં શુગર N1 સાથે જોડાયેલ છે જે થાઇમિડીનના સિન્થેસિસથી સાબિત થાય છે બરોબર થાઇમિડીન જ્યારે રિબોન્યુક્લિયોસાઇડ હોય તો એનું સંશ્લેષણ આસાને થાય પર જ્યારે ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડનું સંશ્લેષણ બનાવવું આસાન નથી એનું સંશ્લેષણ ઈઝી નથી ડીઓક્સી ન્યુક્લિયોસાઇડ આને શું કેમ કહેવામાં આવે છે ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ ક્યોંકि આ શુંમાં હાજર હોય છે ડીએનએ માં ન્યુક્લિયોસાઇડ આરએનએ માં હોતો નથી બનાવવું આસાન નથી બરોબર તો હવે આપણે જોઈએ થાઇમિડીનનું સંશ્લેષણ તો હવે લાસ્ટ મુદ્દા જોઈએ એમાં થાઇમિડીનનું સંશ્લેષણ તો થાઇમિડીનનું સંશ્લેષણ ખૂબ જ મુશ્કેલ છે ડિફિકલ્ટ છે વૈજ્ઞાનિક શો એટ આલ 1959 માં એનું સંશ્લેષણ કર્યો છે તો આ માટે આપણે જે થાઇમિન હોય એના બીજા સ્થાન ઉપર થાઇમિનનું સંશ્લેષણ કરવાનું છે ડી રિબો સાથે તો શું થશે જે થાઇમિન છે એના પહેલા સ્થાન ઉપર નાઇટ્રોજન સાથે જે હાઇડ્રોજન પરમાણુ અને ડી રિબોઝના પહેલા કાર્બન સાથે જે OH સમૂહ છે એ પાણી તરીકે દૂર થાય ને જે નિપજ મળે તો એને કહેવામાં આવે છે 2-થાયો
તો આમાં આ બનાવવા માટે થાઇમિડીનનું સંશ્લેષણ માટે સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે 2-થાયોરિબોફ્યુરાનોસિલ વ્યુત્પન્ન. તેના માટે સૌપ્રથમ શું લેવાનું છે? 2-થાયોથાઇમિન નું સંશ્લેષણ કરવાનું છે ડી-રિબોસ શુગર સાથે. આ બંનેનું સંકલન પ્રક્રિયા કરીએ તો એમાંથી શું થશે? નાઇટ્રોજન સાથે જે હાઇડ્રોજન પરમાણુ અને જે શુગર છે એના OH પહેલા કાર્બન સાથે OH H2O તરીકે દૂર થાય એટલે બને 2-થાયોરિબોફ્યુરાનોસિલ થાઇમિન. આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે. તો બીજા સ્થાન ઉપર સલ્ફર ડબલ બોન્ડ O અને થાઇમિન છે. અહીંયા શું આવે? મિથાઇલ ગ્રુપ. આને જોડવાનું છે શુગર સાથે. અહીંયા આવશે હાઇડ્રોજન OH, હાઇડ્રોજન OH. અહીંયા આવશે હાઇડ્રોજન CH2OH. તો આ છે સ્ટાર્ટિંગ મટીરિયલ. અહીંયાથી નંબરિંગ આપવાનું છે 1, 2, 3, 4, 5, 6. તો આને કહેવામાં આવે છે ફ્યુરાનોસિલ 2-થાયોથાઇમિન. હવે જે શુગર છે એના 5મા સ્થાન ઉપર જે OH છે એનું રક્ષણ કરવાનું છે. રક્ષણ કરવા માટે ટ્રાઇટાઇલ ક્લોરાઇડ અથવા ટ્રાયફિનાઇલ મિથાઇલ ક્લોરાઇડ વપરાય છે. શું વપરાય છે? ટ્રાયફિનાઇલ મિથાઇલ ક્લોરાઇડ. અથવા એને કહેવામાં આવે છે ટ્રાઇટાઇલ ક્લોરાઇડ. એનું સૂત્ર થાય PH3CCl. ને તમારે PH3Cl ન લખવું હોય તો એને આપણે રિપ્રેઝન્ટ કરીએ RCl. ને R અહીંયા શું છે? PH3C એટલે ટ્રાયફિનાઇલ મિથાઇલ. બરોબર, મિથેન. તો આ છે ટ્રાયફિનાઇલ મિથાઇલ ટ્રાઇટાઇલ ક્લોરાઇડ. એટલે શું થશે? આ બંનેની પ્રક્રિયા કરીએ તો આ જે OH છે એનું રક્ષણ કરવાનું છે. તો આમાંથી હાઇડ્રોજન અને આમાંથી Cl HCl તરીકે દૂર થાય. બાકી છે એમનેમ લખવાનું છે. એમાંથી બને HN અહીંયા શું છે? ડબલ બોન્ડ O. ખાલી અહીંયા ફેરફાર કરવાનું છે. અહીંયા મિથાઇલ ગ્રુપ, અહીંયા ડબલ બોન્ડ S, થાયો ગ્રુપ, એના સાથે શુગર જોડવાનું છે. અહીંયા છે હાઇડ્રોજન OH, હાઇડ્રોજન OH. અહીંયા ખાલી પ્રોટેક્શન કરવાનું છે, રક્ષણ.
પ્રોટેક્ટ કરવાનું છે આ સમૂહને. CH2 OCPH3 અને આ સમૂહ ન લખવું હોય, આ સમૂહ ટ્રાયફિનાઇલ મિથાઇલ, તો આપણે શું લખી શકીએ? R તરીકે પણ લખી શકીએ. હવે જેવી રીતે ક્લોરોસલ્ફોનાઇલ ક્લોરાઇડ આવે, બરોબર, તો આ જ રીતે મિસાઇલ ક્લોરાઇડ જેને શોર્ટમાં લખવામાં આવે છે MsCl, આવી રીતે ટોસાઇલ ક્લોરાઇડ બી આવે છે. આને કહેવામાં આવે છે મિથેન સલ્ફોનિલ ક્લોરાઇડ. મિથેન સલ્ફોનિલ ક્લોરાઇડ. આની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો એક પ્રકારના આનું સૂત્ર થાય, ડિહાઇડ્રેશન થાય. શું થશે? CH3SO2Cl. આને કહેવામાં આવે છે મિથાઇલ સલ્ફોનિલ ક્લોરાઇડ. તો ડિહાઇડ્રેશન થાય, શું દૂર થાય? -H2O. -H2O દૂર થશે. ક્યાંથી થાય પહેલા સમજી લેજો, પછી કરજો, બરોબર? તો આ હાઇડ્રોજન, આ ઓક્સિજન અને આ હાઇડ્રોજન H2O તરીકે દૂર થાય. અહીંયાથી જ્યારે હાઇડ્રોજન દૂર થાય એટલે આના ઇલેક્ટ્રોન છે ક્યાં જોડાશે? અહીંયા આવે એટલે ડબલ બોન્ડ. આ આવશે અહીંયા S-. અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય એટલે આ બે જોડાશે. અહીંયાથી આ સલ્ફર અને આ હાઇડ્રોજન જોડાય, અહીંયા ડબલ બોન્ડ આવશે, બરોબર? તો આ દૂર થાય -H2O. તો અહીંયા આવશે, શું આવશે? અહીંયા ડબલ બોન્ડ. અને આ કાર્બનમાં આવશે, પાઇબંધને બદલે શું આવશે? એ ડબલ બોન્ડ આવે એટલે અહીંયા સલ્ફરનું સિગ્મા બોન્ડ. અને અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય એટલે આ સલ્ફર અને આ વચ્ચે બંધ બને. તેમાંથી આપણે હવે એનું સૂત્ર લખીએ. ખાલી ફેરફાર એટલી જગ્યા કરવાનું છે, બરોબર? શું આવશે? N બાકી છે એમને એમ લખજો. અહીંયા ડબલ બોન્ડ CH3, અહીંયા શું છે? ડબલ બોન્ડ O. અહીંયા અગાઉ તમને કીધું છે અહીંયા ડબલ બોન્ડ આવશે તો હાઇડ્રોજન દૂર થાય. આ છે શુગર સાથે જોડાયેલા. અહીંયા છે હાઇડ્રોજન અને અહીંયા આવશે હાઇડ્રોજન. અહીંયા હાઇડ્રોજન, એમાં કઈ ફેરફાર થશે નહીં. OH અને ઓલરેડી હાઇડ્રોજન છે CH2O, શું છે? CPH3. હવે અગાઉ તમને કીધું છે આ બે વચ્ચે બંધ બને. શું? સલ્ફર અને આવી રીતે બંધ બનશે, બરોબર? હવે અગાઉ બે પ્રક્રિયા બે તબક્કા સાથે કરવાનું છે. સૌપ્રથમ એસિડની હાજરીમાં જળ વિભાજન. એસિડની હાજરીમાં જળ વિભાજન કરીએ તો અહીંયાથી બંધ તૂટે, એને સલ્ફર સાથે હાઇડ્રોજન જોડાય એટલે SH થાય. ને અહીંયા છે OH જોડાશે. OH અહીંયા જોડાય એટલે પાછું અહીંયાથી કીટો સ્વરૂપ થાય એટલે હાઇડ્રોજન છે અહીંયા જોડાશે.
તો હવે આપણે લખીએ અને પછી અલ્કલીની હાજરીમાં જળ વિભાજન. અલ્કલીની હાજરીમાં જળ વિભાજન. અલ્કલીની હાજરીમાં જળ વિભાજન કરીએ તો આ સમૂહ દૂર થાય. આ છે PH3COH તરીકે દૂર થશે અને અહીંયા હાઇડ્રોજન જોડાય, એમાંથી મળે H. તમને અગાઉ કીધું છે કીટોમાંથી ઇનોલ સ્વરૂપ બનશે N. N આવશે ડબલ બોન્ડ O, અહીંયા NH કીટો, અહીંયા છે ડબલ બોન્ડ CH3 બરોબર. અહીંયા શુગર જોડવાનું છે. અહીંયા શું આવશે હાઇડ્રોજન. અહીંયાના બંધ તૂટે એટલે અહીંયા શું આવશે હાઇડ્રોજન જોડાય. અહીંયા આવે H અને SH હાઇડ્રોજન OH અને આ સમૂહ દૂર થાય એટલે શું આવશે CH2OH. આ સલ્ફરને ક્યોંકि થાઇમિડીનમાં સલ્ફર નથી આવતો, અહીંયા હાઇડ્રોજન આવે. શું કરવાનું છે રેને નિકલ વડે રિડક્શન. રેને નિકલ થી રિડક્શન કરીએ તો આ જે સલ્ફર છે યા H2S અથવા નિકલ સલ્ફાઇડ તરીકે દૂર થાય -H2S. क्योंकि રેને નિકલ છે એ સક્રિય સ્વરૂપ છે નિકલ ધાતુનું, એ સલ્ફરનું શું કરે છે રિડક્શન. જેમાંથી સલ્ફર સમૂહ આ સમૂહ દૂર થશે. આ સમૂહ દૂર થાય એમાંથી મળે ડીઓક્સી થાઇમિડીન. શું મળશે થાઇમિડીન. એમાંથી મળે NH N, અહીંયા ડબલ બોન્ડ O, ને શું આવશે ડબલ બોન્ડ O, અહીંયા ડબલ બોન્ડ ભૂલ કરતા નહીં લખવામાં CH3 આપણે લખ્યા છે અહીંયા CH3, તો અહીંયા CH3 છે. ચેક કરી લેજો લખી ના. પછી શું આવશે આમાં શુગર જોડવાનું છે. સલ્ફરને દૂર કરવાનું છે. અહીંયા હાઇડ્રોજન હતી, સલ્ફર દૂર થાય એટલે શું આવશે હાઇડ્રોજન અહીંયા OH, શું છે હાઇડ્રોજન CH2OH. આ છે થાઇમિડીનનું બંધારણ. હવે આપણે એનું હજી એક રીતે બંધારણ લખી શકીએ. આ છે થાઇમિડીન. અથવા એને આપણે લખી શકીએ HN
डबल बॉन्ड CH3 डबल बॉन्ड O डबल बॉन्ड O ऑक्सीजन OH HO અહીંયા હાઇડ્રોજન ન બતાવો તો CH2 થાય, અહીંયા હાઇડ્રોજન આવે તો નંબરિંગ ત્યાંથી આપવાનું છે 1 2 3 4 5 6 1 પ્રાઇમ 2 પ્રાઇમ 3 પ્રાઇમ 4 પ્રાઇમ અને 5 પ્રાઇમ. આમાં અહીંયા હાઇડ્રોજન જ છે, OH નથી. એટલે કે આ પ્રકારના છે આ રિબોઝામાં ડીઓક્સી થાઇમિડીન આ છે ન્યુક્લિયોસાઇડ ન્યુક્લિયોસાઇડ એટલે શું થાય? પ્યુરિન છે પિરિમિડિન બેઝ વત્તા શુગર. કયા પ્રકારના બેઝ છે આમાં? પિરિમિડિન. તો બેઝનું નામ છે થાઇમીન વત્તા શુગર. તો શુગર શું છે? ડીઓક્સી રિબોઝ અથવા આપણે એને કહી શકીએ છીએ ન્યુક્લિયોસાઇડ શું થશે? થાઇમિડીન. તો આ સાથે તમને જે બે પ્યુરિન બેઝ ન્યુક્લિયોસાઇડ અને પિરિમિડિન ન્યુક્લિયોસાઇડ સાઇટિડીન, યુરિડીન અને થાઇમિડીન બધાના તમને બંધારણ પુરવાર કરાવી દીધું છે. આવજો. આ પાનો દેખાય છે ને? રેનેનિકલ રિડક્શન. સલ્ફરનું શું કરે છે? રિડક્શન. સલ્ફર સમૂહ દૂર થાય, સલ્ફર પરમાણુ દૂર થાય. આવજો.